જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં લીધું છે માપમાં અડધો કપ કાજુ અને અડધો જ કપ સામે શક્કરટેટીના બીજ, એટલે આપણે મસ્ક મેલન જે આવે છે ને એના બીજ લીધા છે. તો બંનેને આપણે પહેલાં મિક્સચરમાં ક્રશ કરી લેવાનું છે. સરખું એક ફાઇન એનો પાવડર બનાવી લેવાનો છે. હવે જે શક્કરટેટીના બીજ છે ને એમાં ટેસ્ટ નથી હોતું, કોઈ બ્લેન્ક હોય છે, બરાબર. તો જેના માટે આપણે એને કાજુ ઉમેરવું છે, કાજુ પધરાવ્યા છે કે જેનાથી એનો સ્વાદ ખૂબ સુંદર થઈ જાય, એનો ટેસ્ટ ખૂબ સુંદર વધી જાય. હવે કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે જે ભૂકો કર્યો છે, પાવડર કર્યા છે આપણે, એ આપણે કઢાઈમાં પહેલાં પધરાવી દઈએ અને પહેલાં આપણે એને સરખું શેકી લેવાનું છે ઘી પધરાવીને. હવે બંને મેં અડધો અડધો કપ લીધું એટલે 1 કપ અહીંયા બંનેનું માપ થઈ ગયું છે. મેં આમાંથી મગજતરી એટલે આ શક્કરટેટીના બીજ છે એને મેં શેક્યા નથી. અહીંયા શેક્યા વગર જ આપણે એને પહેલાં ભૂકો કરી લેવાનો છે. હવે મેં ઘી પધરાવીને સુંદર, હવે કાપને કહું તો 3 થી 4 ચમચી ઘી પધરાવીએ તો સુંદર થઈ જશે, કારણ કે આમાં વધારે ઘીની જરૂરત ના પડે, વધારે ઘીનો ઉપયોગ ના થાય. તો હવે આપણે એને સુંદર એકદમ બ્રાઉન કલરનું સુનહેરી રંગનો એટલે બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. તો આપણે એનું ટેક્સચર અહીંયા જો સુંદર અહીં બદામી રંગનું થઈ ગયું છે, જેવી રીતે આપણે મગજ કરીએ છીએ એવી રીતે જ, કારણ કે આજે આપણે શ્રી પ્રભુ માટે મગજતરીના એટલે આ ટેટીના બીજનું આપણે મગજ કરવાના છે, મગજ સિદ્ધ કરવાના છે. તો હવે મિશ્રણને ગેસથી નીચે ઉતારીને એને સરખું એકદમ ઠંડુ કરી લેવાનું છે. સતત ગરમ બી નહીં, એકદમ ઠંડુ કરી લેવાનું છે. અને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એમાં બુરું પધરાવશું અને સાથે મિલ્ક પાવડરનો વિડીયો મેં આપ સાથે શેર કર્યો છે કે ઘરે આપણે દૂધનો પાવડર કેવી રીતે બનાવી શકાય છે. તો એ મિલ્ક પાવડર છે જે મેં અહીંયા 4 ચમચી પધરાવ્યું છે. પણ એક ધ્યાન રાખવાનું, મિશ્રણ એકદમ ઠંડુ કરી લેવાનું છે, કારણ કે વાતાવરણ હવે બહુ ગરમ થઈ ગયું છે તો તરત જ આ ઢીલું થઈ જશે. અને હવે આપણે આમાં પધરાવી દઈએ બુરું. હવે બુરું છે ને મેં અહીંયા એટલે અડધું કપ લીધું છે મેં. જો આપણે જોઈ શકો છો, તો એ આપણે એમાં બુરું પધરાવી દઈએ અને એને સરખું આપણે મિક્સ કરી દઈએ. તો જો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો હવે આપણે એમાંથી નાના નાના નંગ વાળી લેવાના છે. આપને એને જો ઢાળવું હોય તો એની બરફી બી સુંદર સિદ્ધ થશે. તો આપણે શ્રી પ્રભુ માટે આજે ખૂબ જ નૂતન સામગ્રી આજે સિદ્ધ કરી છે. તો આપને આ સામગ્રી કેવી લાગી છે કમેન્ટ ચોક્કસથી કરશો, કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ સુંદર, ખૂબ સારું પ્રોત્સાહન આપે છે અને કંઈક નવું શ્રી પ્રભુ માટે કરવાનું મન થાય છે કે આપણે પ્રભુ માટે કંઈક નૂતન કરીએ કે આપણે પ્રભુને લાડ લડાવી શકીએ. અને હવે આપણે એના નંગ વાળી લઈએ. આપણે નાના મોટા જેવા નંગ વાળવા હોય આપણે એને વાળી શકો છો. અને જો આપણે જે દિવસે સામગ્રી કરશું તે દિવસે આપણે લાગશે કે સેટ નહીં થાય, તે દિવસે આપણને નરમ લાગશે. પણ આજે આપણે ટેટીના બીજનો જે મગજ કર્યો છે તો ખૂબ સુંદર રીતે, તો બીજો દિવસ થશે તો સુંદર એકદમ કડક થઈ જશે. તો એટલે આપ જો સામગ્રી સિદ્ધ કરો ને આપણે લાગે કે નંગ તો વળી નથી રહ્યા, કડક નથી થઈ રહ્યા, ઢીલા લાગે છે, તો મૂંઝાશો નહીં. બીજો દિવસ થશે એકદમ ઠંડુ થઈ જશે તો સુંદર એકદમ નંગ થઈ જશે એના. અને ઉપરથી મેં ગુલાબની પાંખડી રાખી છે, જે આપણી ચૈત્રી ગુલાબ હોય છે, તો એનાથી આપણે ઉપરથી સજાવટ કરી દઈએ અને આપણે પાત્રમાં એને સાજી લઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે જો શ્રી પ્રભુને સોહાય તેમ આપણી ટેટીના બીજની સામગ્રી એને સિદ્ધ કરી છે. તો આપણી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવશો કે આપને આ વિડીયો કેવો લાગ્યો છે. આપણે નજીકથી એનું ટેક્સચર દેખાડું, કેટલું સુંદર એનું ટેક્સચર આવી ગયું છે. આપણે જોઈને એવું લાગતું હશે કે આપણે રાજગરાના લોટની આ સામગ્રી કરી છે, પણ ના, આપણે ટેટીના બીજ અને કાજુના ભૂકાનું કર્યું છે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.